तो हेलो दोस्तों, स्वागत है नवा विडियो में। हवे આપણે જોઈશું કે ધોરણ 10 પછીના જે ડિપ્લોમા એડમિશન માટેનો જે એસએપીડીસી નો જે રાઉન્ડ 1 હતો એ રાઉન્ડ 1 નું જે રિઝલ્ટ જે છે એ આજે આવી ગયેલ છે। એટલે કે આપણે એનું જે કહીએ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ એ જે છે આજે આવી ગયેલ છે। તો ચેક કરીશું કે તમને એમાં એડમિશન મળ્યું છે કે નથી મળ્યું રાઉન્ડ 1 ની અંદર, અને એડમિશન મળ્યું છે તો એને તમારે કઈ રીતનું કન્ફર્મ કરવાનું છે, એમાં કઈ રીતની ફીસ ભરવાની છે અને એમાંથી કઈ રીતનું તમારું જે એડમિશન લેટર જે છે ડાઉનલોડ કરવાનો છે એ પણ જોઈશું। અને એડમિશન મળ્યા પછી હવે તમારે આગળ શું કરવું, આગળની પ્રોસેસ શું રહેશે, કોલેજમાં તમારે ક્યારે જવાનું, શું ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું છે, અને ધારો કે જેમને એડમિશન નથી મળ્યું એમને શું કરવું એ પણ બધું આપણે વિડીયોમાં જોઈશું। એટલે હું તમને જે છે બધું સમજાવવાનું છું કે ભાઈ તમારે કોલેજમાં ક્યારે જવું રિપોર્ટિંગ માટે, અને એમાં શું ડોક્યુમેન્ટ લઈ જવા, અને જેમને એડમિશન નથી મળ્યું એમને પણ શું કરવું, એ બધી પ્રોસેસ આપણે વિડીયોમાં જોવાના છે। તો આ જે તમને જે છે હું લાસ્ટમાં સમજાવીશ। એના પહેલાં હું તમને સમજાવીશ કે તમારે એડમિશન કઈ રીતનું જે છે મળ્યું છે કે નહીં ચેક કરવાનું છે। અને બાકીના બધા જે ડાઉટ છે ભાઈ કોલેજમાં ક્યારે જવું અને રિપોર્ટિંગ માટે, અને જેમને નથી મળે એમને શું કરવું, એ બધું હું તમને લાસ્ટમાં સમજાવું છું। એટલે તમારે વિડીયો પૂરો જોવાનો છે તો તમને એમાં ખબર પડી જશે। ઓકે, તો સૌપ્રથમ તમારે જે છે એ એડમિશન મળ્યું છે નથી મળ્યું ચેક કરવા માટે તમારે વેબસાઇટમાં લોગિન કરવાનું છે। આ વેબસાઇટ છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અહીંયા આવશો, એના પછી તમારે જે છે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે। એના પછી તમારે જે છે આ રીતનું લોગિન આવશે। તેમાં તમારે યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા જે છે અહીંયા દેખાય બધા નાખીને તમારે અહીંયા સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર ફરી તમારે જે છે અહીંયા કેપ્ચા અહીંયા નાખવાના છે અને ક્લિક ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। અને એના પછી આ રીતનું આવશે, એમાં તમારે ફરી પાછું પ્રોસીડ પર ક્લિક કરવાનું છે। જેવું પ્રોસીડ પર ક્લિક કરશો તમે જે છે વેબસાઇટમાં લોગિન થઈ જશો। હવે આની અંદર તમારે જે રિઝલ્ટ જોવા માટે રાઉન્ડ 1નું રિઝલ્ટ એ જોવા માટે તમારે એક સાઈડમાં અહીંયા તમને ઓપ્શન દેખાશે સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો। તો તમારે જે છે એ એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે એના પર ક્લિક કરશો તમારી સામે જે છે આ ટાઈપનું આવશે। ઓકે, હવે તમારે ફરી પાછું જે છે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો ફરી પાછું ઓપ્શન છે, એના ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એના પર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું આવશે, અને નીચે તમે થોડું નીચે જશો એટલે તમારી સામે આ રીતનું સીટ અલોટમેન્ટ ડિટેલ્સમાં આ રીતનું આવશે। જો તમને અહીંયા એડમિશન મળ્યું હશે તો તમને જે છે ઇન્સ્ટિટ્યૂટ નેમની અંદર એટલે કે કોલેજનું નામ આવશે, કઈ કોલેજમાં મળ્યું છે, પ્રોગ્રામ નેમમાં તમારું આવશે ભાઈ તમને કઈ બ્રાન્ચમાં મળ્યું છે, જેમ કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ ને બધું બરાબર આ રીતનું આવશે। તો જેમને પણ ધારો કે અહીંયા એડમિશન મળી ગયું છે તો એમને જે છે આ રીતની સીટ અલોટમેન્ટ ડિટેલ્સ આવશે, એટલે કે તમને જે છે અહીંયા જે પણ કોલેજમાં મળ્યું છે એનું નામ આવશે। ઓકે, જેમને ધારો કે અહીંયા એડમિશન નહીં મળ્યું હોય એમને અહીંયા સીધું લખેલું આવશે। અહીંયા તમે અહીંયા જોશો તો કે ભાઈ એમને અહીંયા એક લીટીમાં લખેલું આવશે કે તમને કોઈ પણ અહીંયા સીટ જે છે અલોટ કરવામાં આવી નથી। ઓકે, તમને જે છે આગળના રાઉન્ડમાં તમારે ફરીથી પાછી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, એ રીતનું હશે। ઓકે, તો જેમને પણ ધારો કે અહીંયા જે છે સિમ્પલ લખેલું આવે કે ભાઈ તમને કોઈ પણ સીટ અહીંયા એલોટ નથી કરવામાં આવી, એટલે કે અહીંયા તમને કશું પણ ના દેખાય તો તમારે સમજવાનું છે ભાઈ તમને એડમિશન નથી મળ્યું। ઓકે, તો એમને આગળ શું કરવું એ હું તમને લાસ્ટમાં બતાવું છું। હવે જેમને અહીંયા એડમિશન મળી ગયું છે જે તે કોલેજની અંદર, તો એની ડિટેલ્સ અહીંયા તમને આવશે ભાઈ તમને કઈ કોલેજમાં મળ્યું છે। ઓકે, અને પ્રોગ્રામ નેમની અંદર, અને જેમને TFWSની અંદર મળ્યું છે એમને અહીંયા પાછળ લખેલું હશે મિકેનિકલ એન્જિનિયર TFWS અથવા ઇલેક્ટ્રિકલ TFWS, જે પણ TFWSમાં મળ્યું છે તેમને લાસ્ટમાં લખેલું છે TFWS। ઓકે, તો આ તમને અહીંયા એડમિશન મળી ગયું। હવે તમારે આ એડમિશનને કન્ફર્મ કરવાનું છે। આ તમને મળી ગયું બરાબર છે, હવે તમારે આમાં ફીસ ભરીને એને કન્ફર્મ કરવાનું છે। હવે કોને ફીસ ભરવાની આવશે, કોને નહીં આવે એ પણ આપણે જોઈએ। ધારો કે જેમને TFWSની અંદર મળ્યું હશે તો એમને જે છે આ રીતનું આવશે। મતલબ તમે જોશો કે તમે જે પણ ધારો કે તમને કોલેજમાં મળ્યું હોય એની અંદર અહીંયા પ્રોગ્રામ નેમની અંદર ધારો કે તમને કોમ્પ્યુટરમાં માની લો મળ્યું છે, અને એ TFWSની અંદર મળ્યું છે તેમાં પાછળ લખેલું હશે TFWS। ઓકે, તો એમને જે છે એડમિશન કન્ફર્મ કરવા માટે એમને ફીસ ભરવાની નથી। ફીસ કોને કોને ભરવાની છે પહેલાં એ જોઈ લઈએ કે ફીસ એમને ભરવાની છે કે જેમને ધારો કે ગવર્મેન્ટની અંદર મળ્યું હોય, ઓકે, અને બોયસ માટે 500 રૂપિયા ગવર્મેન્ટ માટે હશે। ઓકે, એમને મતલબ 500 રૂપિયા છે। તો ગવર્મેન્ટની અંદર જેમને એડમિશન મળ્યું છે અને બોયસ માટે કરીને એમને ગવર્મેન્ટની અંદર 500 રૂપિયા જે છે ફી ભરવાની હોય છે એડમિશન કન્ફર્મ માટે। જો એમને TFWSમાં મળ્યું છે તો એમને ફીસ ભરવાની નથી, એમને સિમ્પલ જે છે આ રીતનો અસેપ્ટનો ઓપ્શન આવશે, તો સિમ્પલ એમને અસેપ્ટ કરી દેવાનું છે। પછી ગર્લ્સ માટે ગવર્મેન્ટ કોલેજની અંદર એમની ફીસ નથી, તો એમને પણ જે છે અહીંયા અસેપ્ટનો ઓપ્શન આવશે, તો એમને પણ અહીંયા સીધું અસેપ્ટ કરી દેવાનું છે, એમને કોઈ પણ અહીંયા ફીસ ભરવાની નથી, બરાબર છે। પછી ધારો કે જેમને સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું હોય, પ્રાઇવેટ કોલેજમાં મળ્યું હોય તો એમને જે છે અહીંયા ફીસ જે છે આવશે, એમને જે છે 10,000 જેવી ફીસ અહીંયા આવશે। અને જેમને ધારો કે પ્રાઇવેટ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સની અંદર એટલે કે તમને ધારો કે ફ્રીશિપ કાર્ડ ઉપર એડમિશન મળ્યું છે, માની લો તમારી કેટેગરી SC/ST છે, તમે આ વખતનો દાખલાની અંદર અપલોડ કર્યો તો તમારી જે ફ્રીશિપ કાર્ડમાં જો ધારો કે તમને મળ્યું હશે તો પણ તમારે અહીંયા અસેપ્ટનો ઓપ્શન આવશે, તો એમને પણ અહીંયા અસેપ્ટ કરવાનું રહેશે।
ઓકે, તો આટલા જે છે એમને અહીંયા ફીસ ભરવાનો ઓપ્શન આવશે નહીં, એમને સીધું અહીંયા અક્સેપ્ટ આવશે. મતલબ જેમને અહીંયા અક્સેપ્ટ આવે છે એમને સિમ્પલ અક્સેપ્ટ પર ક્લિક કરવાનું છે, અને જેમને જે છે અહીંયા ફીસ એમને ભરવાની હોય તો એમને અહીંયા ફીસ ભરવાની છે. તો તમારી જે છે એડમિશનને કન્ફર્મ કરવા માટે ફીસ ભરવાની અંદર રહેશે. તો જેમને જે છે અહીંયા અક્સેપ્ટ આવે છે એમને અહીંયા ફીસ ભરવાની નથી. જેમને ધારો કે ફીસ ભરવાનો ઓપ્શન આવતો હશે તેમને અહીંયા શું કરવાનું છે, સાઇડમાં જે છે પે સીટ એક્સેપ્ટન્સ ફીનો ઓપ્શન હશે, તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે. ઓકે, ધારો કે આમાં જો તમને ગવર્મેન્ટમાં મળ્યું છે તો તમારે અહીંયા 500 રૂપિયા હશે, જો તમને પ્રાઇવેટમાં મળ્યું છે તો તમારે 10,000 રૂપિયાની અંદર જે છે ભરવાના રહેશે. ઓકે, તો તમારે જે છે અહીંયા ફીસ ભરવાની છે, કઈ રીતે કરવાની છે, તો અહીંયા જે ડોટ દેખાય છે એ ટપકું, આના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી પે ફી પર ક્લિક કરીને એના પછી તમારી સામે જે છે અલગ અલગ પેમેન્ટ મેથડ આવશે, તેમાંથી તમારે જે છે ફીસ ભરવાની છે. ઓકે, જેવી તમે એમાં ફીસ ભરી દેશો અથવા તમે જેવું એને અક્સેપ્ટ કરી દેશો, ધારો કે તમારે ફીસ ભરવાનો ઓપ્શન નથી આવતું, ત્યાં અક્સેપ્ટ આવે છે, તો જેવું તમે અક્સેપ્ટ કરી દેશો અથવા ફીસ ભરી દેશો એના પછી તમારે જે છે અહીંયા જોશો તો કે ભાઈ સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ એ તમારું અહીંયા કમ્પ્લીટેડ થઈ જશે. અને અહીંયા તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર ઇઝ તમારો અહીંયા એડમિશન લેટરનો નવો ઓપ્શન અહીંયા એડ થઈ જશે. બરાબર છે, ત્યાંથી તમે જે છે એ એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશો. એ હું તમને આગળ બતાવું છું કઈ રીતનું હશે. હવે જે છે એ ઘણા બધા ડાઉટ હશે, ભાઈ આ એડમિશન અમે કઈ તારીખ સુધીમાં કન્ફર્મ કરી શકીએ છીએ, એ ખાસ જોવાનું છે. તો તમે જે છે એક્સેપ્ટ અથવા ફીસ ભરીને એને કન્ફર્મ કઈ તારીખ સુધીમાં કરી શકો છો એ ખાસ જોવાનું છે. તો અહીંયા તમે જે છે એ અહીંયા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ એમાં અંદર આપેલી જ છે કે પ્રવેશ કન્ફર્મ કરવાની જે સમયમર્યાદા જે છે એ 16/7/2025 લઈને 21/7/2025, મતલબ તમે લાસ્ટ ડેટ છે એની 21 તારીખ સુધીમાં તમે એને ફીસ ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને કન્ફર્મ કરી શકો છો. 21 તારીખ પછી જે છે આ એડમિશન જો તમે એને કન્ફર્મ નહીં કરો તો તમારું જતું રહેશે, તમારું કેન્સલ થઈ જશે. ઘણા બધાને એવું છે કે ધારો અમે ફીસ નહીં ભરીએ તો શું મારું એડમિશન કન્ફર્મ મતલબ ફાઇનલ ગણાશે? નહીં ગણાય. તમે એને જો કન્ફર્મ કરશો, ફીસ ભરીને કન્ફર્મ કરશો અથવા તો જો તમારે એક્સેપ્ટ આવે છે તો તમે એક્સેપ્ટ પર ક્લિક કરશો તો જ તમારું એડમિશન ફાઇનલ થશે, એટલે કે કન્ફર્મ થયું ગણાશે. જો તમે એમાં ફીસ નહીં ભરો તો તમારું એડમિશન જે છે કેન્સલ થઈ જશે. ઓકે, એટલે કે પ્રવેશ કન્ફર્મ કરવા માટે ટોકન ટ્યુશન ફી 0 હોય તેવા કિસ્સામાં એક્સેપ્ટ બટન દબાવવું, અથવા ટોકન ટ્યુશન ફી હોય તેવા કિસ્સામાં સાઇડ મેનુમાં જે આપણે જોયું એમાં તમારે ફી જે છે ભરવાની રહેશે. ઓકે, અને તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે, હું તમને આગળ બતાવું છું. ઓકે, જો તમે આપેલ સમય મર્યાદામાં પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો તમારો પ્રવેશ રદ ગણવામાં આવશે, અને જો કોઈ આગળ રાઉન્ડ યોજાય તો તમને આગામી રાઉન્ડમાં આ જ બેઠક મળવાપાત્ર રહેશે નહીં. આનો મતલબ એમ છે કે જો તમે આ એડમિશનને જે છે કન્ફર્મ નથી કરતા, પછી તમે એવું કહો છો ભાઈ આગળ ધારો કે રાઉન્ડ આવશે રાઉન્ડ 2, તો તમારે એવું છે ભાઈ મારે આની આ જ કોલેજમાં આની આ જ બ્રાન્ચમાં જેમ કે મિકેનિકલની અંદર જ આરસી ટેકનિકલમાં તમારે ફરી પાછું જોઈએ છે અને તમને હાલ પણ એ જ મળી ગયું છે, તો તમે રાઉન્ડ 2માં આનું આ જ એડમિશન ફરીથી મળશે નહીં. એટલે કે તમને જે છે એ રાઉન્ડ 2ની અંદર આનું આ જ એડમિશન ફરી પાછું મળી શકે નહીં. મતલબ એની એ જ કોલેજમાં એની એ જ બ્રાન્ચમાં તમને એડમિશન ના મળી શકે. ઓકે, બીજું તમને મળી શકે છે. મતલબ તમને હાલ ધારો કે મળી ગયું છે જેમ કે માની આરસી ટેકનિકલની અંદર મિકેનિકલમાં હાલ તમને મળી ગયું છે, અને ફરી પાછું તમે એવું કરો કે ભાઈ મને રાઉન્ડ 2માં ફરી પાછું હું ચોઇસ ફિલિંગ કરું ને મળે રાઉન્ડ 2ની અંદર ફરી પાછું આરસી ટેકનિકલમાં અને મિકેનિકલમાં, તો એ પોસિબલ નથી. ઓકે, તમને બીજી બ્રાન્ચમાં મળી શકે છે. તો આ રીતનો આની જે શરત છે, મતલબ લાસ્ટ ડેટ છે આની કન્ફર્મ કરવાની એ 21 તારીખ સુધીમાં તમે આને કન્ફર્મ કરી શકો છો. ફીસ એમાં ભરી દેશો અથવા એને એક્સેપ્ટ કરી દેશો, અને પછી આ જે ઓપ્શન આવે છે તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારું જે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો એક અહીંયા નીચે ઓપ્શન આવશે ડાઉનલોડ લેટર, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારું એડમિશન લેટર જે છે અહીંયાથી ડાઉનલોડ થઈ જશે. બરાબર છે, એ પીડીએફને તમારે જે છે એને ડાઉનલોડ કરવાની છે અને તમારે સાચવીને રાખવાની છે, અને એની તમારે પ્રિન્ટ જે છે કાઢવાની રહેશે. તો આ રીતનું કરીને તમે એડમિશનને કન્ફર્મ કરીને એનું એડમિશન લેટર ડાઉનલોડ કરી શકો છો. આ તમારું એડમિશન લેટર છે અને તમારે ડાઉનલોડ કરીને એની પીડીએફ ખાસ સાચવીને રાખવાની છે. ઓકે, તો તમે આ રીતનું કરીને તમારું જે રિઝલ્ટ જોઈ શકો છો અને એડમિશનને કન્ફર્મ કરીને એનો આપણો એડમિશન લેટર એને ડાઉનલોડ કરી દીધો. હવે આગળ શું કરવું એના વિશે આપણે જોઈએ, અને જેમને ધારો કે અહીંયા એડમિશન નથી મળ્યું એમને પણ આગળ શું કરવું એ હવે જોઈએ કે તમારે આગળ શું કરવું. તો પહેલી વાત તો એ કે જેમને ધારો કે એડમિશન મળી ગયું છે તો એમને આગળ શું કરવું, અને જેમને એડમિશન નથી મળ્યું એમને પણ આગળ શું કરવું, એ બંને વિશે આપણે જોઈએ. તો પહેલાં તો જોઈએ કે જેમને એડમિશન મળી ગયું છે તો એમને હવે આગળ શું કરવું. તો એમને જે છે એ કોલેજમાં જવાનું રહેશે, પરંતુ એ કોલેજમાં ક્યારે જવાનું એ પણ તમારે પ્રોબ્લેમ હશે, ડાઉટ હશે. એટલે કે તમારી જે છે હવે રિપોર્ટિંગ કરવા માટે જવાનું રહેશે જેમને એડમિશન મળી ગયું છે એમને. તો એમને હવે ક્યારે જવું કોલેજની અંદર? જો કોલેજ
સ્ટાર્ટ થઈ નથી, પરંતુ તમારે રિપોર્ટિંગ કરવા જવાનું છે. એટલે કે તમને જે છે ત્યાં એકવાર વિઝિટ કરવાની છે તમારે. તો એ રિપોર્ટિંગ આપણે કહીશું. તેમાં તમારે જે છે એ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. તો એની અંદર તમારે શું લઈ જવાનું છે? તો એમાં તમારો એક તો હાલ આપણે જે એડમિશન લેટર ડાઉનલોડ કર્યો એ તમારો એડમિશન લેટર ખાસ સૌથી પહેલો એ જ જોઈશે. ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હોય એ, અને તમારે ફોર્મની પ્રિન્ટ. ઓકે, આ બધું લઈ જવાનું છે. ને પાસપોર્ટ સાઇઝ ફોટો અને બધું તમારે લઈ જવાનું છે. અને એવું છે કે ભાઈ ઓરિજિનલ લઈ જવા કે ઝેરોક્સ લઈ જવી, તો તમે ઓરિજિનલ પણ લઈ જઈ શકો છો અને સાથે એની ઝેરોક્સ તો લઈ જવાની જ છે. ઓકે, અને હવે એ પણ હશે કે ભાઈ કોલેજમાં અમારે ક્યારે જવાનું. તો તમે જે છે હવે એડમિશન કન્ફર્મ કરી દીધું, તમારી પાસે એડમિશન લેટર આવી ગયો, તો તમે આવતીકાલે પણ જઈ શકો છો. ઓકે, તમે 21 તારીખ સુધીમાં પણ જઈ શકો છો. 21 તારીખ પછી પણ તમે જે છે 2 થી 3 દિવસ સુધી તમે જઈ શકો છો. એવું કંઈ છે નહીં કે આટલા દિવસમાં જ જવું, પરંતુ તમે જલ્દીથી ધારો કે તમારી પાસે જે છે તમે આવતીકાલે જુઓ તો પણ ચાલશે, એના પછીના દિવસે જુઓ તો પણ ચાલશે, અને 21 તારીખ પછી જશો તો પણ 1-2 દિવસ સુધી ચાલશે. ઓકે, તો તમારે જે છે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે આ બધા ડોક્યુમેન્ટ્સ લઈ જઈને, તમારો એડમિશન લેટર ને એ. ઓકે, આ મેં જે ડોક્યુમેન્ટ્સ કીધા એ તમારે લઈ જઈને કોલેજમાં જવાનું છે રિપોર્ટિંગ માટે કે ભાઈ મને એડમિશન અહીંયાથી મળી ગયું છે આગળથી. એટલે હવે તમારું એડમિશન તો કમ્પ્લીટ મળી ગયું છે, ખાલી તમારે કોલેજમાં એકવાર જઈને ત્યાં રિપોર્ટિંગ કરાવવાનું છે, ભાઈ મારું અહીંયા કન્ફર્મ થઈ ગયેલ છે. ઓકે, તો આ રીતનું કારણ તમારે જે છે એ રિપોર્ટિંગ કરાવવા માટે કોલેજમાં જવાનું છે. ઓકે, હવે ધારો કે તમે જો 21 તારીખ પછી પણ જશો તો પણ ચાલશે, 2-3 દિવસ સુધી, એવું છે નહીં. ઓકે, તમારી પાસે ટાઈમ છે તો તમે આવતીકાલે જઈ શકો છો, તો તમે 21 તારીખ સુધીમાં પણ જઈ શકો છો. 21 તારીખ પછી પણ તમે 2 થી 3 દિવસ સુધી જઈ શકો છો. હવે આપણે જોઈએ જેમને ધારો કે એડમિશન ના મળ્યું હોય તો એમને શું કરવું. તો જેમને ધારો કે એડમિશન અહીંયા રાઉન્ડ 1ની અંદર નથી મળ્યું, બરાબર, એમને હવે આગળ શું કરવું. તો એમને જે છે એ રાઉન્ડ 2માં એ લોકો ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકે છે. એટલે મતલબ ફરી તમારી કોલેજ એમાં એડ કરવાની આવશે. ઓકે, એટલે કે તમે રાઉન્ડ 2માં ફરી પાછી વધારે ચોઇસ ફિલિંગ કરો, એમાં તમને એડમિશન મળે તો તમારું એ એડમિશન ગણાશે. હવે રાઉન્ડ 2 ક્યારે આવશે? તો રાઉન્ડ 2ની હજુ આગળથી તારીખ આવી નથી. જ્યારે રાઉન્ડ 2 આવશે તો તમને હું જાણ કરીશ, એનો વિડીયો આવશે ત્યારે તમે એમાં ચોઇસ ફિલિંગ કરી શકશો. ઓકે, કેમ કે હજુ નવા ફોર્મ ભરાશે 22 તારીખથી, અને એના પછી નવા ફોર્મ ભરાશે, અને એના પછી એમનું મેરિટ આવશે, અને એના પછી તમારે જે છે રાઉન્ડ 2 આવશે ત્યારે એમની સાથે તમારે પણ જે છે એ રાઉન્ડ 2માં તમે એમાં એપ્લાય કરી શકશો, અને એની અંદર જ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, અને એમાં જો તમને એડમિશન મળશે તમારે એટલે તમે કન્ફર્મ કરી શકશો એને. ઓકે, તો એ રાઉન્ડ 2ની અંદર ફરી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો, પરંતુ હજુ રાઉન્ડ 2 આવ્યો નથી, એની તારીખ પણ હજુ આગળથી આવી નથી. એટલે જેવી આગળથી તારીખ આવશે ત્યારે હું તમને કહીશ, તો તમે રાઉન્ડ 2માં એપ્લાય કરીને ચોઇસ ફિલિંગ કરીને તમે એડમિશન જે છે તમને મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે. ઓકે, એ જ્યારે પણ રાઉન્ડ 2 આવે ત્યારે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. હજુ રાઉન્ડ 2 નથી આવ્યો, આવશે ત્યારે હું તમને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જણાવીશ. તો તમારે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે, અને લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ઓકે, તો આઈ હોપ કે તમને જે છે ખબર પડી ગઈ છે કે જેમને એડમિશન મળી ગયું છે એમને આગળ શું કરવાનું, અને જેમને નથી મળ્યું એમને પણ શું કરવાનું એમને ખબર પડી ગઈ છે. ઓકે, તો જે છે તમને જે આપણે ફોર્મ સ્ટાર્ટિંગથી લઈને ઓકે હાલ સુધીમાં તમને એડમિશન ચેક મળી ગયું છે ત્યાં સુધી આપણે સપોર્ટ કર્યો છે. આગળ પણ તમને જે છે ફૂલ સપોર્ટ કરવામાં આવશે એડમિશન બાબત પર. ઓકે, તો તમને કેવું લાગ્યું હાલ સુધીમાં ઓકે એ જે છે ખાસ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ અમે જે છે એ સ્ટાર્ટિંગથી લઈને હાલ સુધીમાં અમે જે છે ચેનલ પર જોડાયેલા રહ્યા, જેથી કરીને અમને જે છે એડમિશન મેળવવાની અંદર બધી પ્રોસેસનો ખ્યાલ આવ્યો, અને તમને જે છે કમ્પ્લીટ એડમિશનની પ્રોસેસ તમને જે છે એ ટાઈમ ટુ ટાઈમ એની ખબર પડતી રહી, અને તમને હાલ એડમિશન મળી ગયું છે. ઓકે, જેમાં પણ મળી ગયું છે એ લોકો એમનો એક્સપિરિયન્સ ઓકે એનો ફીડબેક જે છે ખાસ કોમેન્ટની અંદર આપજો કે તમને કેવું રહ્યું. ઓકે, વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો. જેમ ધારો કે એડમિશન ના મળ્યું હોય એ લોકો પણ ખાસ ધ્યાન રાખે, જેવી આગળથી તારીખ આવશે ત્યારે હું તમને અલગથી વિડીયોમાં સમજાવીશ. ઓકે, અને ધારો કે એવું છે કે જેમને ધારો કે રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે એ લોકો પણ રાઉન્ડ 2માં એપ્લાય કરવા માગે છે, તો એ લોકો પણ એપ્લાય કરી શકશે, પણ જ્યારે પણ રાઉન્ડ 2 આવે ત્યારે. ઓકે, તો રાઉન્ડ 1માં ધારો કે મળી ગયું છે તો પણ એ લોકો રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશે, પરંતુ એ જ્યારે પણ આવશે રાઉન્ડ 2 ત્યારે એ લોકો એમાં પણ તમે મતલબ ભાગ લઈ શકશો એમ. ઓકે, તો એ જ્યારે આવશે ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ. ઓકે, અને જે નવા ફોર્મ છે એ પણ તમારા 22 તારીખથી એ શરૂ થઈ જવાના છે. તો જેમણે પણ ધારો કે હજુ ફોર્મ ના ભર્યું હોય એ લોકો માટે ફરી ચાન્સ છે કે ડિપ્લોમાની અંદર એ લોકો નવું ફોર્મ પાછું ધોરણ 10ના બેઝ પર ભરી શકશે. ઓકે, અને વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો, અને એડમિશનને કન્ફર્મ કરવા માટેની લાસ્ટ ડેટ છે 21 તારીખ પહેલાં એને કન્ફર્મ કરી દેજો, નહીંતર તમારું એડમિશન જે છે હાથમાંથી જતું રહેશે. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.